તો 100 થી વધુ ગ્લોબલ લીડર્સ જ્યારે ભેગા થવાના હોય ત્યારે તૈયારીઓમાં કોઈ કચાશ ન રહી જાય તેવી તૈયારીઓ કરી દેવાઈ છે। TV9ની ટીમે એ સ્થળની મુલાકાત લીધી કે જ્યાં અલગ અલગ દેશના ગ્લોબલ સીઈઓ સાથે વડાપ્રધાન મોદી બેઠક કરવાના છે। વીવીઆઈપી માટે અલગથી વેઇટિંગ લોન્ચ પણ ઊભી કરવામાં આવી છે। 10મા વાઇબ્રન્ટ ગુજરાતમાં 32 દેશો પાર્ટિસિપેટ કરી રહ્યા છે ત્યારે હાલ અમે એ જગ્યા પર છીએ કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અલગ અલગ દેશોના ગ્લોબલ સીઈઓ સાથે મીટિંગ છે તે કરવાના છે। ગ્રુપ મીટિંગ છે તે અહીંયા યોજાવાની છે। વૈશ્વિક સ્તરે જે આર્થિક રીતે સદ્ધરતાની જે વાત કરવામાં આવી હતી 2003થી જે શરૂ થયું હતું તે 2024માં આવતા ગેટવે ઓફ ધ ફ્યુચર બની ચૂક્યું છે વાઇબ્રન્ટ ગુજરાત। ત્યારે જે ગ્લોબલ સીઈઓ આવવાના છે ગ્લોબલ લેવલના મુદ્દાઓ છે તેની ચર્ચા વડાપ્રધાન અહીંયાથી કરશે। તેની સાથે જ એક પ્રોજેક્ટ પણ મૂકવામાં આવ્યું છે। ભારતના જે મહત્વના પ્રોજેક્ટ્સ છે તે પણ અહીંયા અલગ અલગ દેશના જે સીઈઓ છે તેમને બતાવવામાં આવશે। તેની સાથે અલગ અલગ દેશની જે નવીનતાઓ છે તે પણ અહીંયા મૂકવામાં આવશે। જે રીતે વિકસિત ભારત 2047નો એક સંકલ્પ છે તે વડાપ્રધાન દ્વારા કરવામાં આવે છે તેને લઈને અહીંયા યોજાવાવાળી બેઠક એ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે। કેમેરામેન નવનીત સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર।